હેલો મિત્ર, સવારમાં તમને બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે વ્લોગ ઉતારવામાં થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે કામમાં હતા એટલે। અને સવારમાં આપણે પહોંચી ગયા પાછા ખેતરે। વાગ્યા છે 11:15, ખેતરે પહોંચી ગયા છીએ રાઉન્ડ મારવા। કેવીક માંડવી હતી કેવીક નહીં, પણ તમે આ ખડનો રિપ્લાય ન દીધો। આ ખડનું કાંઈ કોમેન્ટમાં કંઈ કીધું નહીં। આ ખડ ઊભું છે એની કંઈ કોમેન્ટ કરી નહીં। તમને કેટલીક વાર કેવું, કોમેન્ટ કર્યા રાખો, મને મજા આવ્યા રાખે। અને આ કંઈક નવું ફૂલ છે આ દેહમાં આવીને એટલે કંઈક ને કંઈક નવું હોય। જો આ જેને ખબર હોય એ કોમેન્ટમાં કરી દેજો કે શું છે। અને એમ વાત સાંભળી છે કે આ ખડની કંઈક હાવણી બને કે એવું કંઈક, એ આપણને બહુ કંઈ ખાસ ખબર છે નહીં। અને ખેતરમાં રાઉન્ડ માર્યો તો માંડવી આ વખતે ખેતરમાં કંઈ ખાસ છે નહીં, એટલે થાય નહીં, થાય તો થોડી થોડી થાય એવું લાગે છે। અને સવારમાં કામમાં ગયા હતા તો દલખાણીયા ગયા હતા, બસ એમને માટો મારવા। હું દાદા જીવડે દાદા પાસે, એટલે ત્યાં કાંઈ વ્લોગ ઉતાર્યો નહીં। અત્યારે ટાઈમ મળ્યો ખેતર એટલે ઉતારી દીધો। અને આમ દાદા લેશે વળહાટું માંડવી। અને અત્યારે આજ વારો છે પાથરા બેહાડવાનો, એટલે ભાગ્યવાળા આવ્યા છે પાથરા બેહાડવા। મેં ઘડીક માંડવી ઉપાડી, કમર વાહમાં કમરના ભાગે થોડુંક દુખે છે, એટલે હવે જેટલું થાય એટલું કરશું આપણાથી કામ બળ। અને આ જે ઊભું છે સામે એ ખડ છે ઢોર માટે નીંદપોળો, બીજ કંઈ નથી। અને બા અત્યારે ઘરે છે, જો ટાઈમ મળે તો મારે એક રાઉન્ડ વાડીએ મારવો છે, કેવું છે કેવું નહીં। જોકે કાંઈ કામ તો છે નહીં અત્યારે, એટલે બપોર ખેડે જવું છું વાડીએ, એક રાઉન્ડ મારી આવી, એટલે જોઈ લઈને કેવા કેટલા આંબા છે ને કઈ રીતે છે બતાવી દઈને આજે તમને। અને તમને તો બે દી હું બતાવું છું આવડું આ ખેતર, તમે તેમ કેવો ઘડી ઘડી। અને આ મને બે દીધા એક વિચાર આવે છે કે તમે એમ વિચારતા હશો કે આ હળો દિવાળીએ કેમ લાલ લાલ કપડામાં જ હોય એમ, તો એ મારો યુનિફોર્મ છે, મોસમનો યુનિફોર્મ। અહીંયા બીજા નવા કપડાં બગડ્યા નહીં ને, એટલે મારો મોસમનો યુનિફોર્મ છે એ એક પ્રકારનું મારા માટે। એટલે જ્યારે અહીંયા આવું ને દિવાળી મોસમ કરવા, એટલે હું લાલ શર્ટ પહેરી લઉં। એટલે ગયા વર્ષે મેં દિવાળીના વ્લોગ મૂક્યા છે, એમાં તમને મોસ્ટ ઓફ લાલ શર્ટ જ દેખાતો હશે। એટલે આ વખતે લાલ શર્ટમાં જ છીએ। થ્રેસર હવે 2 દીમાં શરૂ થાય એટલે પાછા થ્રેસરમાં આવશું, એટલે થ્રેસરમાં પાછા આમ પૂગી દઉં। અને દાદા હવે ધીરે ધીરે ગોતે છે માંડવી ખાવા હાટું। આજ ખાવી છે ઓળા, કેવાક લાગે કેવાક નહીં। આમ તો કંટાળો આવે ફોલવાનું, ફોલીને તૈયાર દે તો મજા આવે, પણ હાચી મજા તો ફોલીને જ ખાવાની છે। એટલે આજ ખાવું, માંડવી કીધી છે ખાધી નથી। અને એ મસ્ત હાલ અત્યારે શિયાળું હોય એટલે બધું લીલું સમ હોય, એક નંબર। અને હવે માંડવી લઈને અમે ઘરે જ આવું, હવે ડાયરેક્ટ ઘરે મળશું। અને થોડુંક લેપટોપમાં કામ છે એ કામ કરવું છે, તો સારું હાલો ડાયરેક્ટ ઘરે મળ્યા માંડવી લઈને, લેપટોપમાં કામ કરી નાખીએ। તો વ્લોગમાં બના રહેજો, તો હાલો ડાયરેક્ટ હવે ઘરે મળ્યા। સો ફાઇનલી મિત્રો આપણે ઘરે કેમ ના આવી ગયા હતા, અમે કરી લીધું બપોરનું જમીલું પણ લીધું। અહીંયા બા કંઈક ટોપરું ખમણે છે, બા શું કાંઈ બનાવવાનું છે ઢેફલી બેફલી, એમાં ટોપરું થોડું હોય એવું છે। અને ફળિયામાં તો શેવડી છે, રીંગણી છે, પછી બીજું શું વાવ્યું છે? ઓલું શું છે આ વેલો એનો છે ઘીવડાનો ગોલી, ટિંડોરા કે શું છે?
ટિંડોરા હોય નહીં કે ટિંડોરા જેવું આવે? ટિંડોરાનો છે. અને બીજા પાત્રાના પાન છે. હળદર હોત છે એવું છે એમ ને. એટલું બધું છે બાય વાવી દીધું છે. તુલસી તો નહીં હોય ને? હુકાઈ જાય એમ ને. ફોન આગળ પડી જાય રહી ગયો. હવે લેપટોપમાં કામ છે. અને હા એક વસ્તુ તમને કહી દઉં કે જે કોઈને પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ કઢાવવાનું હોય તો જે કોમેન્ટ કરી દેજો, એને હું મારો વોટ્સઅપ મોબાઈલ નંબર મોકલી દઈ. એમાં હું તમને બધી ડિટેલ મોકલી દઈ. એટલી વસ્તુ મને મોકલી દેવાની, પછી હું પાન કાર્ડ કરી દે એટલે ડાયરેક્ટ તમારા ઘરે પાન કાર્ડ આવી જાય 15 થી 20 દિવસમાં. અને ના આવે તો ખોટો ફોન ના કરો, મેસેજ કરી દેવો કે ભાઈ હજી ના આવ્યું તો હું કંઈક કરીશ પછી આવી જાય. એટલે કોમેન્ટ કરી દેજો. જેને પાન કાર્ડ ને ચૂંટણી કાર્ડ કઢાવવાનું હોય એ ભૂલતા નહીં. અને બધી ડિટેલ હું તમને વોટ્સઅપ નંબરમાં મોકલી દઈ. તમે મને કોમેન્ટ કરજો, હું તમને એમાં વોટ્સઅપ નંબર મારો મોકલી દઈ. ભૂલતા નહીં. હજી આપણા કોલેજ પ્રોજેક્ટનું કામ છે લેપટોપમાં, એટલે એ થોડુંક આગળ વધારીએ ધીરે ધીરે, એટલે ખબર પડે કેવું છે કેવું નહીં. આગળ વધે એટલે ગાય ઘા પતે ઘા. તો હાલો હવે હું થોડુંક કામ કરી લઉં, પછી આપણે પાછા સાંજે મળશું. જમવા ટાઈમ આજુબાજુ બહાર હાંતા છે ત્યારે, તો ડાયરેક્ટ સાંજે મેળા. વ્લોગમાં બેના રહેજો મિત્રો. અત્યારે હું કામ કરતો હતો ને હાલ બહાર હાંતા હતા ત્યારે તો હું ન મળી ગયો. અને હાલ અત્યારે અંધારું થઈ ગયું છે બહુ જ. અને ગામમાં શ્રી રામ જય રામની નારા થઈ ગયા શરૂ. શું કરવા શરૂ છે એ મને નથી ખબર, બાને પૂછવું પડશે કે હું થયા. અને હું ધાબે બેઠો તો ધાબે નેટ આવે એટલે કામ થઈ ગયું. હજી આમ તો બાકી છે, પણ જે સોલ્વ કરવાનું હતું એ થઈ ગયું. અને સ્મેલ આવતી હતી ઢેપલી બનાવતા હતા ઉકળી એવી કંઈક. તો હવે ધીરે ધીરે જમી આવી. દીવાબત્તી હવે થઈ જાય પછી તૈયાર થઈ ગયો છે એટલે બે જાય. અને આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ. મેં તમને કીધું હતું કે ડેઈલી હું એક સુવિચાર કહી, પણ હું તમને ડેઈલી દરરોજ કહેતા ભૂલી જાઉં છું. પણ હવે કાલથી ડેઈલી સ્ટાર્ટ કરીશ. હું પાકું તમને કહું છું. અને વ્લોગની સ્ટાર્ટિંગમાં જ આવશે, એટલે જોવાનું ચૂકતા નહીં. બસ આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ છીએ. તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં ઘંટડીનું બટન આપ્યું છે એ દબી દેજો, એટલે તમને ખબર પડે કે આગળ કેવા વ્લોગ આવવાના છે. એટલે ઘંટડી ઉપર ક્લિક કરીને ઓલ દબાઈ દેજો, એટલે તમને પણ ખબર પડી જાય વ્લોગ આજે આવ્યો. તો મિત્રો આપણો વ્લોગ જોયા કરજો, જોવાનું ભૂલતા નહીં. અને જેમ બને એમ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ પણ કરી દેજો. મેં તમને કીધું છે એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જે કોઈને બાકી હોય કોમેન્ટ કરી દેજો, હું મારી બધી વિગત તમને મોકલી દઈ. પછી આપણે આપણું કામ કરશું આગળ. તો જોવાનું ચૂકતા નહીં, કેમ કે વચ્ચે કોમેન્ટનું મેં કીધું છે, એટલે ભૂલતા નહીં મારો વ્લોગ. અને જેમ વધારે શેર કરજો. તો ચાલો હવે કાલે મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. તો આવજો, બાય બાય, ટાટા.